હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ઉનાળો આવી ગયો છે, ગરમી છે, તો મસ્ત મજાની ફિરની બનાવીએ. તો ચલો બનાવીએ ફિરની. નોર્મલ રાઈસ હોય એને મેં પલાળી લીધા છે અને પલાળી અડધો કલાક જેવું સરસ પલળી જાય એટલે મિક્સરમાં ચર્ન કરી દીધા. હવે મેં આ ફેટ મિલ્ક લઈ લીધું છે, અમૂલનું મિલ્ક લીધું છે અને એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી અને 10 મિનિટ બીજું પણ ઉકાળી લીધું એટલે થોડુંક ઘટ થઈ જાય. કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં નથી કર્યો, જરૂર નથી પડી. હવે આ જે આપણે ચોખાને ચર્ન કર્યા હતા એ ચોખાને એમાં એડ કરી લેવાના છે. ચોખા કેટલા કે આ મેં સપોઝ 1.5 લીટર જેવું લીધું હતું, એની અંદર બસ 4 ચમચી જ ખાલી મેં ચોખાનું ક્રશ એડ કર્યું છે અને બાકી સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી છે અને એને ચલાવી લીધું છે. સરસ ખીર જેવું જ કહી શકાય ફિરની, પણ એકદમ ઘટ અને મસ્ત રાંધેલા ચોખા હોય તો સરસ. હવે ટેસ્ટ ચેન્જ કરીએ, એટલે કે ઉનાળો છે તો કેરી આવે, આંબા આવે ને, બસ તો એનો ક્રશ મેં અંદર એડ કરી નાખ્યો છે એટલે બની જશે મેંગો ફિરની. અને ફ્રીજમાં રાખીને ચિલ્ડ ખાવાની, અને સ્પેશિયલી જો માટીનું કુલ્લડ મળે તો એમાં ફિરની ખાવાની તો એટલી મજા આવે. અને મેં આમાં દૂધનો પાવડર એડ કર્યો હતો, જેમાં એલચી આવશે, બદામ, પિસ્તાનો ભૂકો બધું જ આવી જાય, અને કેસર પણ. બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગે. ઠંડી ઠંડી ફ્રીજમાં રાખી દેજો, એકદમ ઘટ થઈ જશે અને માટીની કુલ્લડમાં સર્વ કરજો. મેંગો નાખશો તો મેંગો ફિરની, નહીંતર પછી સાદી ફિરની પણ એટલી જ યમ્મી, ટેસ્ટી ને ટેમ્પટિંગ લાગશે. તો આ ઉનાળે જરૂર એકવાર ટ્રાય કરજો ઠંડી ઠંડી ફિરની. થેન્ક યુ.